ભરૂચ શહેરમાં નવજીવન સ્કૂલની પાછળ પ્રીતમનગર એકમાં આવેલ બંગલા નંબર 63ના પહેલા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની ઘટનાને પગલે ઘરમાં રહેતા રહીશો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા અને ભરૂચ ફાયર ટીમને જાણ કરતા ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। હાલ તો એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। જો કે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। નમસ્કાર, ભરૂચ ફાયર બ્રિગેડ આજે 12/10 અમને પ્રીતમનગર 1માં નવજીવન સ્કૂલની પાછળ બંગલા નંબર 63ની અંદર ફર્સ્ટ ફ્લોર પર ફાયરનો કોલ મળતા અમે તુરંત ઘટના સ્થળ પર પહોંચતા પહેલા માળ પર એસીની અંદર શોર્ટ સર્કિટના લીધે ફાયર થયેલ એ કોઈની જાનહાનિ થયેલ નથી અને ફાયર સંપૂર્ણ ઓલવાઈ ગઈ છે અને કંટ્રોલમાં છે। જય હિન્દ, જય ભારત।